ઈષ્ટદેવ પરાત્પર બ્રહ્મ ભગવાન શ્રી હરિ તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો અને આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. આજે આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણ એમની યશોગાથા ગાઈ રહ્યા છીએ. આ યશોગાથામાં અત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણનું જે બાળપણ, 11 વર્ષ પછીની જે અવસ્થા, એમાં ભગવાન શ્રી હરિ એટલે કે નીલકંઠવર્ણી ઘર છોડે ભારતની અનંત યાત્રા કરતા કરતા આજે મુક્તિનાથ પહોંચ્યા છે. ત્યાં આપણે પહોંચેલા મુક્તિનાથના ભગવાનને દર્શન થયા છે. નીલકંઠવર્ણીને આનંદનો પાર નથી રહ્યો. અહીંયા ગંડકી નદી ચક્રકારે વહે છે. એથી અને ચક્ર તીર્થ, ચક્ર ગંડકી પણ કહેવામાં આવે છે. કાલી ગંડકીથી આ પ્રવાહ જુદો પડે છે. અહીં વિષ્ણુનું મંદિર નેપાળી પેગોડા આકારનું છે. ઉપર સુવર્ણ કળશ છે. મંદિરમાં ભગવાન વિષ્ણુની બેઠી મૂર્તિ છે. સાથે શ્રીદેવી, ભૂદેવી, ગરુડજી એમની સેવામાં છે. નીલકંઠવર્ણીએ અહીં દર્શન કર્યા. ભરતજીની સ્મૃતિ કરી એમને ભવિષ્યમાં ભેટવાનો સંકલ્પ કર્યો છે. અહીં ભરતકુંડ પાસે ભરતજીએ તપ કર્યું હતું. થોડેક નીચે બ્રહ્માના પુત્ર પુલહે પણ તપ કર્યું હતું. તેથી તે સ્થાન પુલહાશ્રમ તરીકે પણ ઓળખાય છે. નીલકંઠવર્ણીએ ભરતકુંડ પાસે જ ભરતના આશ્રમમાં જગ્યાએ તપ કરવાનો નિર્ણય કર્યો. ચાતુર્માસના દિવસો હતા. વરસાદ પણ આવતો હતો. વાવાઝોડું અને પવન હોય ત્યારે બરફની પાટો પણ ઘસડે આવતી હતી. અહીં પ્રકૃતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતી. ત્યારે ભલભલાને માટે પણ આ પ્રદેશમાં જવું મૃત્યુના મુખમાં જવું પડે એવું હતું. આવા ઉગ્ર પ્રાકૃતિક વાતાવરણમાં નીલકંઠવર્ણી અહીં પોતાના જનના કલ્યાણને અર્થે ઉગ્ર તપ કરવાનો નિર્ણય કર્યો. રોજ બ્રહ્મ મુહૂર્તમાં ગંડકી નદીમાં સ્નાન કરે, મુક્તિનાથ ભગવાનના દર્શને જાય. ત્યારબાદ ભરત આશ્રમમાં આવી ધ્યાન મગ્ન બને. એક પગે ઊભા રહે, પોતાના 2 આજાન બાહુ ઊંચા રાખે, નાસિકાગ્ર દ્રષ્ટિ રાખે, શરીર ઉપર ફક્ત એક કોપીન પહેરે, ઉપર મૂંજની મેખલા બાંધી છે, શિર ઉપર જટામુગટ સમાન શોભે છે, કંઠમાં તુલસીની બેવડી કંઠી ધારણ કરી છે, કપાળમાં ઉદ્ભવપું તિલક છે, મધ્ય ગોળ સાંદલો શોભી રહ્યો છે. દ્રઢ વૈરાગ્ય અને દેહના અનાદરથી શરીર તદ્દન કૃશ થઈ ગયું છે. સતા હિમાળવા અને સુસ્વાતા વાયરાથી ડગતા નથી. મુખે સૂર્યના મંત્રનો જાપ કરે છે. કોઈ વખત સામવેદનું ગાન કરે, નિરાહાર રહે. કોઈ વખત ઝાડ ઉપરથી ફળ નીચે પડે તો જમે. કોઈ વખત કેવળ જળ પીને રહે. એમના આવા તપથી મોટા મોટા મુનિઓ, દેવતાઓ, એમના બધાયના મનમાં હાહાકાર મચી ગયો. ધર્મદેવ અને ભક્તિ માતા દિવ્ય સ્વરૂપે વર્ણિના અખંડ રક્ષા કરવા માટે અહીંયા આવી ગયા છે. વર્ણિરાટનો આ રોજનો કાર્યક્રમ થઈ ગયો. રાત્રિએ તેઓ વિશ્રામ કરતા નથી. અપાર શોભાના ધામરૂપ શ્રી નીલકંઠવર્ણીની આ તપશ્ચર્યા અતિ ઉગ્ર હતી. પોતે તો સ્વયં ભગવાન હતા. એટલે કેવળ પોતાના ભક્તોના કલ્યાણને અર્થે જ એમણે આ તપ આદર્યું હતું. છતાં મનુષ્ય ભાવ બતાવી ભરતજીના સ્થાનમાં મૃગલીના બાળના સંગથી વિઘ્ન થયું. તેથી પોતે અસંગી રહે છે. પુરંજનને પણ બુદ્ધિરૂપી સ્ત્રીનો સંગ થયો અને વિઘ્ન આવ્યું. એટલે એણે બુદ્ધિનો સંગ પણ તજી દીધો. નિર્ગુણ, અજ, અવ્યય, સચ્ચિદાનંદ એવા સ્વરૂપમાં ધ્યાન મગ્ન રહેશે. એમનું આવું ઉગ્ર તપ જોઈ કવિચિત મુક્તિનાથના દર્શન કરવા આવતા. આસપાસના જનો, તે મંદિરના પૂજારીને લાગતું કે આ સ્વામી કાર્તિકેય છે કે ઋભુ ઋષિ છે, કાયાધવ છે. આ ઉગ્ર તપ કોઈ વિભૂતિએ પણ કર્યું હોય એવો પુરાણ કે ઇતિહાસમાં ગાથા જોવા મળતી નથી. છવન કે સૌભરીએ તપ કર્યું, દેહનો ભાવ રહ્યો નહીં, પરંતુ મનની વાસના ક્ષીણ ન થઈ. એટલે પરમાત્માના સ્વરૂપ એમની સંપૂર્ણ એકાગ્રતા થઈ હોય એવું કહેવાય છે. એવી બાહ્ય વૃત્તિ એમના તપમાં ડાઘ લાગ્યું.
જ્યારે વર્ણિત તો સ્વયં પૂર્ણ પુરુષોત્તમ હતા, તેથી એમને તો જગત પ્રત્યે વૃત્તિ કેવળ જગતમાં મનુષ્યોના કલ્યાણ કરવાની જ હતી. એ જ ભાવના હતી. એમણે સ્વસ્વરૂપમાં લીન થઈ તપ કર્યું. તે તેમના તપની વિશિષ્ટતા હતી. સતયુગમાં તપ પ્રધાન હતું. તે સતયુગના નાશ થયેલા ધર્મનું પુનઃસ્થાપન કરવા માટે તપઃપ્રિય એવા નીલકંઠ વર્ણિના આ તપનો હેતુ હતો. પોતાના જ આચરણને અનુસરીને લોકો જીવનમાં એવું તપ કરતા શીખે, વિવિધ ભાગોના ઉપભોગમાં સંકોચ રાખે અને કલ્યાણના પથને નિર્વિઘ્ન બનાવે, તે પણ એમને આ તપ કરવાનો હેતુ હતો. સૂર્યમંડળમાં રહેલા હિરણ્યમય પુરુષ એમની આ ઉગ્ર સાધનાથી પ્રસન્ન થઈ ગયા હતા. સાતુર માસના દિવસો પૂરા થયા. સંવંત 1850ની પ્રબોધની એકાદશીની રાત્રિએ વર્ણીએ ગાયત્રી માતાના મંત્રનો અખંડ જાપથી સૂર્યનારાયણ ભગવાનને પ્રસન્ન કરી લીધા. સવારે સૂર્યનારાયણ વર્ણિરાજની સમક્ષ પ્રગટ થયા છે, પધાર્યા છે. વર્ણિરાજ પોતાની સામે સૂર્યનારાયણ ભગવાનને પ્રત્યક્ષ જોઈ એકદમ હાથ જોડી ગદગદ થઈ ગયા. સૂર્યદેવ પણ વર્ણિરાજના દર્શન કરીને થંભી ગયા. એમના માથે મુગટ હતો, કાનમાં કુંડળ હતા, પીલા પિતાંબર ધારણ કર્યા હતા. પોતાની સમક્ષ પુરુષોત્તમ નારાયણને આવા ક્રૂશ શરીરે જોઈ પોતાના વૈભવથી સૂર્યદેવ શરમાઈ ગયા. વર્ણિન્દ્ર પ્રભુએ બે હાથ જોડ્યા, સૂર્યનારાયણની સ્તુતિ કરી. માર્તેંડ દેવે પણ આ મહાપ્રભુની સ્તુતિ સાંભળી, આંસુ સ્મિત કર્યું અને કહ્યું, પ્રભુ આપના વડે તો અમારી મોટાઈ છે. આ પ્રકાશનો પુંજ આપની ઉપાસના ફળ રૂપે મને પ્રાપ્ત થયો હતો. છતાં આપ મનુષ્ય ભાવ બતાવી મારી પાસે ક્યાં સુખની અપેક્ષા રાખો છો? ભક્ત ચિંતામણી પ્રકરણ 29માં 55ની જે પંક્તિ છે એમાં લેવામાં આવેલી છે. વર્ણિન્દ્રે નત મસ્તકે બે હાથ જોડી પૂર્વવ્રત કહ્યું, કામ, ક્રોધ, લોભ, દંભ, મોહ અને ઇન્દ્રિયો અંતકરણ વગેરેથી મારી રક્ષા કરજો, જેથી મારું નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત અખંડ રહે. મારા ઉપર આપ આટલી કૃપા કરો. પછી જ્યારે હું તમને સંભાળું ત્યારે તમે મને દર્શન દેવા આવજો. આ સાંભળી સૂર્યદેવ મૂંઝાઈ ગયા. એમને થયું, જેમનું ધામ મૂળ પ્રકૃતિ પર છે, જે ધામમાં પ્રકૃતિ લીન થઈ જાય, તે ધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પ્રકૃતિનો કયો ભાવ સ્પર્શી શકે? સૂર્યદેવને આમ વિચાર કરતા જોઈ વર્ણિન્દ્ર મહાપ્રભુને આશ્રય થયું. પરંતુ સૂર્યદેવે તરત જ તેમને કહ્યું, પ્રભુ હું જાણું છું કે નૈષ્ટિક બ્રહ્મચર્યનો ઉત્તમ આદર્શ સાચો ધર્મ આપ સ્થાપવા માંગો છો. બ્રહ્મચર્યની સિદ્ધિથી જ બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત થાય છે, એ વિચાર આપ આચારમાં મૂકવા માંગો છો. આપનામાં તો તમામ કલ્યાણકારી ગુણો નિત્ય સિદ્ધ છે, છતાં આપે જે માગ્યું તે યથાર્થ છે. આ સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 44 એમાં વર્ણન કરવામાં આવ્યું છે. સૂર્યદેવે ત્યાં ઓમ શબ્દનો ઉચ્ચાર કરી પ્રણામ કર્યા. વર્ણિરાજ પ્રત્યે કહેવા લાગ્યા, જગતની ઉત્પત્તિ સ્થિતિ કરનાર આપ સાક્ષાત કૃષ્ણ ભગવાન છો. નર નાટક કરી આ યાચના કરો છો એ હું જાણું છું, પરંતુ હે પ્રભુ આપનામાં તો આ ગુણો નિત્ય સિદ્ધ છે. એટલું જ નહીં, પરંતુ હે પ્રભુ આપના ભક્તજનોમાં પણ આપના પ્રતાપે આપે યાચેલા આ ગુણો રહે, એ માટે આ સમગ્ર કલ્યાણકારી ગુણો આપને વિશે હોય તેમાં તો શું કહેવાનું હોય? આ બધી વાત સત્સંગી જીવન ભક્ત ચિંતામણીમાંથી લીધેલી છે. એટલા માટે આ મહાન ઋષિ શતાનંદ સ્વામી આ ગ્રંથ લખેલો છે. એવી જ રીતે ભક્ત ચિંતામણી મહાન વૈરાગ્યવાન સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથ લખેલો છે. વર્ણિન્દ્ર પ્રભુએ સૂર્યદેવના શબ્દો સાંભળી તેમને ફરી નમસ્કાર કર્યા. તરત જ સૂર્યદેવ અંતર ધ્યાન થઈ ગયા. કાર્તિક શુક્લની દ્વાદશીએ વર્ણિન્દ્ર મહાપ્રભુ એમના ઉગ્ર તપની પૂર્ણાહુતિ કરે છે. હિમાલયમાં તપ કરતા કરતા યોગી પુરુષોને પોતાના વપૂરમાંથી પ્રસરતા દિવ્ય અણુઓના સંપદનથી પાવન કર્યા. એમના સૌના તપની પણ પૂર્ણાહુતિ કરી
એવા મનોમન આશીર્વાદ એમણે બધાને આપ્યા છે. સૂર્યદેવનું ઋણ ચૂકવવા એમની મૂર્તિની પણ સ્થાપના કરી, એમની મુક્તને પણ એ રીતે અર્ધી આપવા એમણે સંકલ્પ કરી લીધો છે. એટલા માટે જ ગઢપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવની સ્થાપના કરેલી છે. નીલકંઠ વર્ણીએ પછી મુક્તિનાથ ભગવાનના દર્શન કર્યા છે. પોતાના તપની ફળ સિદ્ધિનો એમને આનંદ હતો. હવે એમનું લક્ષ્ય શું હતું તે તો તેઓ જ જાણતા હતા. પરંતુ ભગવાનના અંતરમાં ભક્ત સિવાય બીજું કોઈ જ હોતું નથી. તેથી તેઓ ત્યાંથી નીકળ્યા. મુક્તિનાથને નીકળીને તેઓ રસ્તે આગળ ચાલે છે. તે જ રસ્તે પાછા જવાનું નક્કી કર્યું. કાલીગંદકીનો સગડ પકડ્યો. તેઓ ખીણમાં ઉતર્યા. ખૂબ જ ઊંડા એવા વાયરા વાવા લાગ્યા. નીલકંઠ વર્ણનું શરીર શીત અને ઉષ્ણતાના ભાવથી પર હતું. તેથી એને તાડ તડકાની અસર એમની ઉપર કંઈ જ થતી ન હતી. વળતા પણ એ જ માર્ગ ચાલતા એમણે ધવલગીરી કાળો પહાડ એમાંથી પસાર થયા છે. આ વખતે રસ્તો બરાબર ગંદકીને કિનારે કિનારે લીધો. જે ગુફામાંથી તેઓ આવ્યા હતા એમાંથી પસાર થવાનો ન હતો. હાલ જ્યાં રીરીવિઝોમ ગામ છે ત્યાંથી ગંદકી દક્ષિણ તરફ વહી જાય છે. નીલકંઠ વર્ણીએ એના કિનારો છોડી દીધો અને પૂર્વ તરફ હવે ભગવાન ત્યાંથી ચાલે છે. મુક્તિનાથથી નીકળી તેઓ બુટોલ પતન એટલે કે હાલનું બુટવાલ આવ્યા. ત્યાંથી ગંદકીને કિનારે સિવાય બીજો કોઈ જ માર્ગ ન હોઈ શકે એવું આપણે અનુમાન અત્યારે લગાવી શકીએ છીએ. પરંતુ ભગવાન નીલકંઠ વર્ણીની યાત્રા અદ્ભુત હતી. એમની યાત્રાને હું અને તમે સામાન્ય માણસ શું જાણી શકીએ? નેપાળ આખો પ્રદેશ પર્વતીય પ્રદેશ છે. તેથી પર્વતો, ખીણો, ખીણોમાં ગાઢ જંગલો, એ પ્રમાણે કોઈ સુગમ રસ્તો ન હોવાથી નીલકંઠ વર્ણીને પર્વતો ઉપર ચડવાનું રહેતું હતું અને પાછું ખીણોમાં પણ ઉતરવાનું રહેતું હતું. ખીણો ગાઢ જંગલો જેવી હતી. સૂર્યનું એક કિરણ પણ પેશી ન શકે એવી ઘનઘોર ઝાડીઓ સવાઈ હતી. નીલકંઠ વર્ણી આ માર્ગે કા સામવેદનું ગાન કરતા કરતા, કા ગોપિકા ગીત, કા ભ્રમર ગીત ગાતા ગાતા ચાલતા હતા. કેસરી સિંહની ડણક અને વાઘ ચિત્તાના હુંકારથી ત્રાસી હાથી, ગેંડા, જંગલી પાડાઓ આમ તેમ નાચતા હતા. કોઈ કોઈ ઠેકાણે સર્પ, નોળિયાનું યુદ્ધ પણ હાલતું હતું. વીચી તથા અન્ય જંતુઓ પણ વર્ણીના પાદ સ્પર્શ કરી પાસા આઘા પાસા થઈ જતા હતા. વર્ણી આવા મહાભયંકર વનમાં હાથમાં માળા લઈને અખંડ જાપ કરતા કરતા, સ્ત્રોત્રનો પાઠ કરતા કરતા, વેદોના ગાન ગાતા ગાતા, નાસગ્ર દ્રષ્ટિ રાખી ચાલતા ચાલતા, એક હાથમાં તુલસીની માળા, બીજા હાથમાં જળની કઠારી પકડી છે. એમને એક જ અનુસંધાન છે કે કર્માધીન થઈ આ જીવ આવી અનેક પ્રકારની યોનિઓ પામ્યા છે. આ યોનિમાં એમના મોક્ષનું કોઈ સાધન એમની પાસે નથી. મારે એમને મારો સંબંધ પમાડી સંસ્કારિત કરવા છે. પશુ કે મનુષ્ય જોવા નથી. જાત કુજાત મારે જોવી નથી. એમના અંતરમાં અપાર કરુણા હતી. તેથી અનેકને તેઓ પોતાના સંબંધ કરાવતા કરાવતા ત્યાંથી ગતિમાન થયા છે. આ લેખ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર 2 તરંગ 26માં આનું વર્ણન છે તે અહીંયા મેં લીધેલું છે. નીલકંઠ વર્ણી આગળ ચાલતા જાય છે. એટલામાં એમને એક સાધુ મળ્યા છે. એમણે નીલકંઠ વર્ણીને જોયા. આવા અઘોર વનમાં કિશોર વયના આ વર્ણી કોણ હશે તે વિચાર કરવા લાગ્યા. વર્ણીનું સ્વરૂપ જોઈ એના અંતરમાં વારંવાર પ્રગટ થયા. 3 ગુણના ભાવ શમી ગયા. એને લાગ્યું કે સ્વરૂપવાન મનુષ્યને જોઈને કદાચ આનંદ થાય, પરંતુ ગુણના ભાવથી પર થઈ જવાય એવું કા સ્વરૂપ કા તો ભગવાનનું હોય, કા કોઈ ઈશ્વરી વિભૂતિનું હોય. એણે તરત જ 2 હાથ જોડ્યા. કહ્યું, સાધુરામ, નમો નારાયણ. નીલકંઠ વર્ણી આ સાંભળીને ઊંચું જોયું. સાધુને નમસ્કાર કરતા જોઈ પોતે પણ 2 હાથ જોડે છે અને બોલે છે, નમો નારાયણ. પછી તે સાધુને એમણે પૂછ્યું, સાધુરામ, તમે કોણ છો અને આ ઘોર જંગલમાં ક્યાં ઉદ્દેશીને ફરો છો? તે સાધુને નીલકંઠ વર્ણના અવાજમાં મૃદુતા લાગી. એમણે કહ્યું, બ્રહ્મચારી મહારાજ, હું હિમાલયની તળેટીમાં માર્ગ ભૂલ્યો છું, પણ આપ આવા ભયંકર નિર્જન વનમાં
આ કિશોર વયમાં શા સારું નીકળી પડ્યા છો? નીલકંઠ વર્ણીએ તરત જ કહ્યું, હું તમારા જેવો માર્ગ ભૂલાને માર્ગ બતાવવા માટે ફરું છું. નીલકંઠ વર્ણના આ શબ્દોથી સાધુને લાગ્યું કે આ વર્ણી જરૂર તેને સાચા માર્ગે બતાવશે. એને તરત જ બે હાથ જોડીને કહ્યું, મહારાજ, તો આપ મને આપની સાથે રાખશો? મારું નામ મોહનદાસ છે. હું હિમાલયની તળેટીમાં તપ કરવા જાઉં છું. નીલકંઠ વર્ણે એનો ભાવ જોયો. કહ્યું, ખુશીથી મારી સાથે આપ પધારો. મોહનદાસ તરત જ પાસ આવેલા. એમણે થયું, આ બ્રહ્મચારીની આગળ આગળ ચાલવું, જેથી માર્ગમાં કંઈ કઠિનાઈઓ આવે, કોઈ વિઘ્ન આવે તો બ્રહ્મચારીને ચેતાવી શકાય. વર્ણેન્દ્ર મહાપ્રભુએ જોયું કે મોહનદાસ શુદ્ધ હૃદયના સાધુ છે. એના અંતરમાં જગતની કોઈ કામનાઓ નથી. જગતના સારા પદાર્થમાં એમનું મન ખેંચાતું પણ નથી. નીલકંઠ વર્ણની સાથે ચાલે છે. નીલકંઠ વર્ણના સ્વરૂપના દર્શન કરે છે. એમના સ્વરૂપના એના મનની વૃત્તિઓ ખેંચાય છે. છતાં નીલકંઠ વર્ણને કોઈએ ભેટ આપેલી પાણીની સુંદર કઠારી જોઈ એને એમાં મોહ ઉત્પન્ન થયો છે. એ કઠારી તેને જોઈતી નથી એવો સંકલ્પ પણ એના અંતરમાં નથી. પણ તે સુંદર કઠારી તૂટે નહીં, બગડે નહીં એવો સંકલ્પ તેને થવા લાગ્યો છે. આગળ જતા એક નદી આવી. તેમાં પડેલો પથ્થરો શેવાળથી શીકણો થઈ ગયો હતો. ધ્યાનપૂર્વક પથ્થરો પર પગ મૂકતા મૂકતા તે આગળ હાલ્યા. ચાલતા ચાલતા નીલકંઠ વર્ણને કહેવા લાગ્યા, જોજો બ્રહ્મચારીજી, સંભાળીને ચાલજો. પથરા ઉપર લીલ જામી ગઈ છે, એટલે પગ મૂકતા લપસશો તો પડશો અને આ કઠારી તૂટી જશે. નીલકંઠ વર્ણી એની આવી શુદ્ર મમતા જોઈ હસ્યા. તે નદી પાર કરી ગયા અને સામે કાંઠે પહોંચી ગયા. એણે કઠારી પથરા સાથે અથાડીને તોડી નાખી. આ જોઈ મોહનદાસ એકદમ જોરથી બોલ્યા, અરે અરે નીલકંઠ, આ તમે શું કર્યું? આવી સુંદર કઠારી તોડી નાખી? નીલકંઠ વર્ણી હસતા હસતા કહ્યું, કઠારી તોડી નાખી કારણ કે તમે કઠારીને જોયા કરતા હતા, મારા તરફ જોતા ન હતા. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાને બદલે આ લોકના પદાર્થમાં આવો મોહ રાખશો તો આ લોકમાંથી તમે ક્યારે છૂટશો? મોહનદાસને પોતાના અજ્ઞાનનું ભાન થયું. તેને લાગ્યું જે ભગવાન હોય તે જ આ લોકમાં પદાર્થમાંથી વૃત્તિ તોડાવી શકે. નીલકંઠ વર્ણી ખરેખર ભગવાનનું એક સ્વરૂપ છે. ગીતામાં પણ કહ્યું છે, મન્મના ભવ બદભક્તો બધાજીમાં નમસ્કરું. એને નીલકંઠ વર્ણીના શરણારવિંદમાં પ્રણિપાત કર્યા છે, પ્રણામ કર્યા છે. રાત્રિ અને દિવસ પસાર થઈ જાય છે. નીલકંઠ વર્ણી અને મોહનદાસ વનમાં ચાલ્યા જાય છે. સૂર્ય જાણે ઉગતો નથી. રાત્રિનો અંધકાર ઘેરા વનમાં અંધકારમાં લીન થઈ જાય છે. એટલે કંઈ કેટલા દિવસ થયા એનો કોઈને ખ્યાલ આવતો નથી. થોડા દિવસ પછી વનની ઘટા કાપી પાંખી થઈ. સૂર્યના કિરણના દર્શન થયા. આગળ હાલ્યા ત્યાં પર્વતની હારમાળા દેખાણી. નીલકંઠ વર્ણી પર્વત ઉપર ચાલ્યા. મોહનદાસ પણ પાછળ પાછળ ચાલ્યા જાય છે. ભગવાનની આગળ ચાલવાના એના કોડ ઢીલા પડી ગયા. માર્ગની કઠિનાઈઓથી એની શાન ઠેકાણે આવી ગઈ. નીલકંઠ વર્ણી પર્વત ઉપર ચડી ગયા. ત્યાં ઊંચા ઊંચા ઝાડ ઉપરથી કેરીના ફળ જેવડા જાંબુના રંગના પાકા ફળો નીચે પડતા હતા. નીલકંઠ વર્ણીએ તે લીધા, જમવા લાગ્યા. મોહનદાસે પણ તે લીધા. પણ નીલકંઠ વર્ણીને તેને કહ્યું, ખાઈશ નહીં, આ તો ઝેરી ફળો છે, મરી જઈશ. એટલે મોહનદાસે તે ન ખાધા. એટલામાં ત્યાં 4 ખાખી બાવાઓ આવે છે. નીલકંઠ વર્ણીને ફળ ખાતા જોઈ ઝાડ પરથી તેઓ ફળ તોડવા લાગ્યા. નીલકંઠ વર્ણીએ મોહનદાસને કહ્યું, તેમને કહો કે આ ફળ ન ખાય. મોહનદાસે તે ખાખીને કહ્યું, તે ફળ ખાશો નહીં, ઝેરી છે, મરી જશો. એટલે તે ખાખીઓએ કહ્યું, પેલો બ્રહ્મચારી કેમ ખાય છે? મોહનદાસે કહ્યું, એ તો મહાપુરુષ છે. ગર્વથી તે ખાખીઓ બોલ્યા, અમે પણ મહાપુરુષો છીએ. એમ કહી એમણે ફળ ખાધા. થોડી વારમાં એ ચારેયના મૃત્યુ થયા છે. જેનામાં મહાપુરુષનું એક પણ લક્ષણ હોતું નથી.
સતા મહાપુરુષ થવાના કોડ જાગે, એમની અંતે આવી દુર્દશા થાય છે. નીલકંઠ વર્ણી અને મોહનદાસ ત્યાંથી ચાલતા હવે પર્વતી પ્રદેશમાં પ્રવેશ કરે છે. આ પ્રદેશમાં દાખલ થતાં જ નીલકંઠ વર્ણીએ મોહનદાસને કહ્યું, તમે અહીં જ કોઈ તીર્થસ્થાનમાં જોઈને તમે રહી જાઓ. થોડા સમયમાં તમને મારો યોગ પશ્ચિમમાં થશે અને તમારું કલ્યાણ થશે. મોહનદાસ નીલકંઠ વર્ણીને વનમાં જે પ્રકારે સેવા કરી હતી તે સદ્ગુરુ શ્રી માધવદાસ સ્વામી શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગરમાં વર્ણન કરે છે. એ બધું જ તમારે ધ્યાનથી મનનથી સાંભળી લેજો, એમની કથા વાંચી લેજો. કારણ કે આ બધો વિસ્તાર જો હું કરીશ તો આ કથાનો જે મૂળ આશ્રય એ ઓછો થશે. કારણ કે સંપ્રદાયના ઘણા બધા ગ્રંથો છે, તેમાં જે વાત ઓછી છે તે જ હું આમાં વધારે વિસ્તારથી વાત કરું છું. મોહનદાસને નીલકંઠ વર્ણીના વચનમાં વિશ્વાસ હતો, તેથી તે ત્યાં એક શિવાલયમાં સેવા કરવા રહી ગયા. નીલકંઠ વર્ણી ત્યાંથી હવે આગળ હાલે છે. નેપાળના પહાડી પ્રદેશમાંથી પસાર થતા નીલકંઠ વર્ણી રસ્તામાં આવતા અઘોર વનમાં એકાકી ચાલ્યા જાય છે. શિયાળાની અસહ્ય ઠંડી શરીરે સહન કરે છે. તીવ્ર તપથી શરીરને ચામડી સૂકવી નાખી છે. શીત ઉષ્ણની કોઈ અસર શરીર પર થતી નથી. કોઈ વખત ભ્રમર ગીત ગાતા ગાતા હાલે છે, તો ક્યારેક માળા ફેરવતા શીઘ્ર ગતિએ ભગવાન ચાલે છે. વિકરાળ પશુઓના ટોળામાંથી માર્ગ કાઢીને ત્યાંથી ચાલે છે. ઉત્તર દિશા તરફ ચાલતા ચાલતા ઘણી નદીઓ આડી આવી. કોઈ વાર તરીને, કોઈ વાર પ્રવાહની સાથે, કોઈ વાર ઉપર ચાલીને એ પ્રસાર કરે છે. તેના ખળખળ વહેતા પાણીની સાથે સૂર મિલાવે છે. તે સંગીતની સાથે ભ્રમર ગીતના શબ્દો તાલબદ્ધ ગુંજે છે. નીલકંઠ વર્ણીના મુખમાંથી શબ્દો સરે છે. નીલકંઠ વર્ણીના મુખમાંથી સરી પડતા સંગીતમય શબ્દોથી સંગીત આકાર લેવા લાગ્યું. નીલકંઠ વર્ણીય શબ્દો સાંભળી આનંદ પામે છે. એમના મુખ ઉપર હાસ્ય ઉભરાય છે. એ જ ભાવથી કે આ શબ્દો મને પણ મારા ભક્તો સંભળાવવાના છે. એ ન સાંભળવા પડે એનો કોઈ ઈલાજ નથી. કારણ કે ભગવાનની રીત અનાદિથી ન્યારી છે. ભક્તને વિરહમાં દુઃખી થતા જોઈ એમને કોઈ જુદા જ આનંદ આવવાનો હોય એવું એમને દેખાય છે. નીલકંઠ વર્ણીના મુખમાંથી બીજા શ્લોક સરી પડે છે. એ શ્લોકો શ્રીમદ ભાગવત સ્કંદ દશમના હતા. નીલકંઠ વર્ણે વિચાર કરે છે, ભક્ત અને ભગવાનનો સંબંધ સદા અતૂટ હોય છે. આવી દિવ્ય લીલાની સ્મૃતિ કરતા કરતા નીલકંઠ વર્ણે ઉતાવળા હવે હાલે છે. નેપાળના પ્રદેશમાં અનેક નાના ખંડિયા રાજ્યો છે. એમાં અનેક બાવાઓનો સહારો મળતો હતો. પરંતુ નીલકંઠ વર્ણી તો એ સર્વ જમાતને જોતા જોતા આગળ હાલ્યા જાય છે. નીલકંઠ વર્ણી કોઈ એવી પુણ્ય ભૂમિની પ્રતીક્ષા કરતા કરતા આગળ ચાલતા હતા, જ્યાં રાત પડે ત્યાં રાત વાસો કરું. ચાલતા ચાલતા નીલકંઠ વર્ણે એક સુંદર શહેર જોયું. નીલકંઠ વર્ણે વિચાર કર્યો કે અહીં રહીએ તો સારું. નદીને કાંઠે સુંદર બગીચાઓ છે, તેમાં સુંદર મહેલાતો છે. એવા એક સ્થળે તેના માલિકની રજા લઈ નીલકંઠ વર્ણે રહેવાનો વિચાર કર્યો. નીલકંઠ મહાપ્રભુ એક બગીચા પાસે આવ્યા છે. તેમાં બાવાઓની જમાત ઉતરી છે. એમણે પૂછ્યું, અહીં ઉતરવા માટે કોની પરવાનગી લેવી પડે? તે સાધુઓએ નીલકંઠ વર્ણનું સ્વરૂપને જોયું. એમણે કહ્યું, બ્રહ્મચારી, અહીંના રાજાનો આ બાગ છે. અભ્યાગતોને રાજા અહીં ઉતારો આપે છે અને રોજ નવી રસોઈ બનાવીને જમાડે છે. તમે અહીં જ રહો. ફરી નીલકંઠ વર્ણે કહ્યું, આ શહેરનું નામ, અહીંનો રાજા કોણ છે? તે સાધુએ કહ્યું, આને બુલોટનગર કહે છે અને અહીંનો રાજા મહાદત્ત છે. તેઓ અહીં બહુ જ ધર્મપ્રેમી છે. નેપાળના રાજા પૃથ્વીનારાયણ વિક્રમ સંવત 1770 વિક્રમ સંવત 1831 તેમના 2 પુત્રો હતા, પ્રતાપશાહ અને બહાદુરશાહ. પ્રતાપશાહ ગાદી ઉપર આવ્યા. પ્રતાપશાહ જુવાન વયે ગુજરી ગયા. એમના મરણ બાદ એમના 2.5 વર્ષની ઉંમરના પુત્ર રણબહાદુર ગાદીએ આવ્યા. પરંતુ કુંવર સગીર હોવાથી રાજ્યનો વહીવટ કરવા કાકા બહાદુર શાહીને નિમ્યા હતા.
બહાદુર શાહ બાહોશ હતા. એમણે રાજ્યનો વિસ્તાર કરવો હતો. એમાં ફક્ત મહાદત્ત સેનની જ એમને બીક હતી. તેથી એમણે મહાદત્તની પુત્રી વિદ્યાલક્ષ્મી સાથે વિક્રમ સંવત 1842ના માઘની દશમે લગ્ન કર્યા અને મહાદત્ત સાથે મૈત્રી કરાર કર્યા. પછી મહાદત્તની મદદથી બહાદુર શાહે 1786થી 1790 સુધીના કાઠમંડુ સુધીનો જે પ્રદેશ એ હમણાં નેપાળ તરીકે ઓળખાય છે તે જીવિત 20,000 ચોરસ માઇલનો વિસ્તાર ગોરખા રાજ્યમાં છોડી દીધો. તે પછી રાજ્ય ધી હાઉસ ઓફ ધી ગોરખા તરીકે ઓળખાવા લાગ્યું. રાજધાની કાઠમંડુ બની. આ લેખ ધી રાઇઝ ઓફ ધી હાઉસ ઓફ ગોરખા, પાના નંબર 184. લેખક મુડવીન એફ સ્ટીલ, પ્રકાશન રત્ન પુષ્કળ ભંડાર, ભોટાહીડ, કાઠમંડુ, નેપાળ. એમાં આ વાત દર્શાવવામાં આવેલી છે. તો વહાલા મિત્રો, અહીંયા આપણે આ યશોગાથાને અહીંયા હું વિરામ આપું છું. બસ આપ સૌના શરણમાં મારા ભાવ અને વંદન. જય શ્રી સ્વામિનારાયણ.